નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં આગનો બનાવ બન્યો છે। ભાવનગરમાં એક હોસ્પિટલના બેઝમેન્ટમાં આગનો બનાવ બન્યો। ભાવનગરની સદવિચાર હોસ્પિટલ, જેના બેઝમેન્ટમાં આગ લાગી હતી। હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં આગ લાગી, જો કે ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। સારી બાબત એ છે, આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો ભાવનગરમાં લીલા સર્કલ નજીક આવેલ સદવિચાર હોસ્પિટલ, જેના બેઝમેન્ટમાં અચાનક આગ લાગી હતી, ત્યાંના દ્રશ્યો। જ્યારે આગ લાગી ત્યારે અફરાતફરી સર્જાઈ હતી। ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી। ત્યારે સારી બાબત એ છે કે તમામ લોકોને સુરક્ષિત બહાર લાવી દેવામાં આવ્યા છે। આજ અંગે વિગત આપશે અમારી સાથે ફોન લાઈન પર કૃણાલ જોડાઈ ગયા છે। જી કૃણાલ। બિલકુલ, જો વિકાસ વાત કરીએ તો ભાવનગર શહેરનો લીલા સર્કલ વિસ્તારમાં ખાસ કરીને સદવિચાર જે હોસ્પિટલ આવેલી છે તેના જે પાર્કિંગ જે બેઝમેન્ટ છે તેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગની જે ઘટના છે તે ઘટના થવા પામી હતી। તેને લઈને ચોક્કસથી ભાવનગર ફાયર વિભાગની સતર્કતાને લઈને 25 થી 30 જણા જે લોકો છે તે લોકોનું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુના પણ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે આ જે આગ છે તે આગ લાગી છે, તેના કારણે ચોક્કસથી જે પ્રમાણે નીચેનો જે ભાગ છે બેઝમેન્ટનો, તેમાં ક્યાંક ને ક્યાંક ટુ વ્હીલર જે વાહનો છે તે વાહનોમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જે છે તે જોવા મળી છે। જોકે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ જે ઘટના છે તે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે પ્રમાણે બેઝમેન્ટમાં આગ લાગવાના કારણે અનેક જે વાહનો છે તે વાહનોમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થવા પામ્યું છે। અને આગ જે છે તે આગને પણ કાબુમાં લેવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા જે આગ છે તે આગ સંપૂર્ણપણે કાબુમાં જે છે તે જાણવા મળી રહ્યું છે। વિકાસ। બિલકુલ કૃણાલ, એ પણ જણાવશો કે અત્યારે ઘણા બધા વિઝ્યુઅલ છે જે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પણ લાગી રહ્યું છે કે ભરચક આખો એરિયા છે। શું અહીંયા ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ હતી કે કેમ? કોઈ બેદરકારીના કારણે આ ઘટના બની છે? શું અપડેટ છે ત્યાંથી? બિલકુલ વિકાસ, જે પ્રમાણે ભાવનગર પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં આગળ જે છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી। બીજી તરફની જો વાત કરીએ તો ફાયર વિભાગ દ્વારા પણ જે ફાયરના ઇક્વિપમેન્ટ અને જે ફાયર સેફટીના જે સાધનો છે તે અંગેની પણ જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફની વાત કરીએ તો આજે આગ લાગવાનું કારણ છે તે શોર્ટ સર્કિટ થવાના કારણે જે આગ લાગી તે પ્રકારનું પ્રાથમિક જે છે તે તારણ સામે આવ્યું છે। આગળ ફાયર વિભાગ તપાસ કરીને જે નવી અપડેટ છે તે જણાવશે। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો ભાવનગર સદવિચાર બેઝમેન્ટની હોસ્પિટલ કે જ્યાં અહીંયા આગનો બનાવ બન્યો હતો, ફાયર વિભાગની સતર્કતાને પગલે મોટી જાનહાનિ ટળી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જો કે સવાલ એ છે કે શું અહીંયા ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ હતી? જરૂરી પરમિશન શું લેવામાં આવી હતી? શું આમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ તો નહોતું ને? એ તમામ વિશે તપાસ થવી જરૂરી છે, કારણ કે ઘણા એવા એરિયા હોય છે કે જ્યાં આવા ફાયર સેફટીના નિયમો પાળવામાં નથી આવતા અને પછી અંતે આવા બનાવ બનતા હોય છે। હવે આગ લાગવાનું શું કારણ છે એ વિશે પણ તપાસ થવી જરૂરી છે, પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે ત્યાંથી જે લોકો ત્યાં આખું કોમ્પ્લેક્સ અત્યારે ખાલી કરાવવું પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે ત્યાં ધુમાડાના ગોટે ગોટા પણ થઈ ગયા છે। આખો જે એરિયા છે ત્યાં આગને કારણે સફોકેશન જેવી પણ પરિસ્થિતિ છે। આખા કોમ્પ્લેક્સમાંથી લોકોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। એમના તરફથી પણ નિવેદન આપવામાં આવ્યા અને વિગત એ મળી છે કે સ્વાભાવિકપણે પાર્કિંગ હોય એટલે ત્યાં વાહનો પણ પડ્યા હોય ને ત્યાં સુધી પણ આગ પહોંચતા વાહનોને પણ નુકસાન થયું છે। વિગત એવી પણ મળી છે કે ત્યાં પાર્કિંગમાં રાખેલા જે વાહનો છે, ટુ વ્હીલર વાહનો, એમાં પણ આગ લાગી હતી। એ આખા એરિયામાં અત્યારે આગ તો કાબુમાં આવી ગઈ છે। અત્યારે નુકસાનીનો કોઈ અંદાજ નથી, પણ એ તમામ જગ્યાએ વાહનોમાં ખાસું નુકસાન થયું છે। હવે હોસ્પિટલ એરિયા સુધી કોઈ આગ પહોંચી છે કે કેમ એ પણ તપાસનો વિષય, પરંતુ હવે ત્યાં ફાયર વિભાગ શું કહી રહ્યું છે, પોલીસની ટીમ શું કહી રહી છે એ પણ સાંભળી લઈએ। બપોરે 4:18 કલાકે કોલ આવ્યો ફાયર બ્રિગેડ પર અને તુરંત પૂર્વ ઝોનલ અને પશ્ચિમ ઝોનલની એમ 3-4 ટીમ રવાના કરેલી હતી। એમાં સર્ચ ઓપરેશન કર્યું। એમાંથી 24 થી 28 પેશન્ટો ઉપર દાખલ થયેલા હતા, એને ઓપરેશન રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે। ફાયર ફાઇટિંગ કરેલી છે, અત્યારે કામગીરી પૂર્ણ કરેલ છે અને કુલિંગ